યમનમાં છેલ્લા 25 દિવસથી ફસાયેલા અમદાવાદના પંકજભાઈ આજે ઘરે આવી પહોંચતા પરિવારોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। તેઓ આજે બપોરે 21 વાગ્યે બોમ્બેથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને જ્યાં પરિવારના સભ્યો દ્વારા પંકજભાઈનું મોં મીઠું કરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક સમયથી યમનમાં સર્જાયેલી કટોકટીના કારણે કેટલાક ભારતીયો યમનમાં જ ફસાઈ ગયા હતા, જેમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા પંકજભાઈ તેમની નોકરીના કામથી 3 દિવસ માટે યમન ગયા હતા, પરંતુ તેઓને વધુ રોકાવું પડ્યું અને ત્યારબાદ તેઓ કટોકટીના કારણે ત્યાં જ ફસાઈ ગયા હતા। જે બાદ પંકજભાઈનો પરિવાર ચિંતિત બન્યો હતો, જે અંગે જીએસટીવીએ સતત અહેવાલો પ્રસારિત પણ કર્યા હતા। ત્યારે હવે પંકજભાઈ પરત આવી જતા પંકજભાઈ અને તેમનો પરિવાર ખૂબ જ રાહત અનુભવી રહ્યો છે। સહકારની અંદર તો જે આપણે ગુજરાતીઓમાં આપણે બધા તમે લોકોએ જે આખું હાઇલાઇટ કરી દીધું ગુજરાતની અંદર મીડિયામાં, અખબારમાં, બધી રીતે, ટેલિવિઝનમાં, બધી રીતે, એના હિસાબે મારે આજે અહીંયા આવવાનો મોકો મળ્યો, નકર મારો ચાન્સ નહોતો। મેં પણ આજે અઠવાડિયા પહેલાં એક આશા છોડી દીધી કે હું પહોંચી શકીશ। મને એમ જ હતું કે હું નહીં પહોંચી શકું। ખાસ કરીને આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છો, આપના પરિવારને મળ્યા છે, કેવું ફીલ કરી રહ્યા છો? ફીલ તો બોસ હું લગભગ 10 દિવસથી કન્ટિન્યુઅસ કોઈ દિવસ એવો નહીં મેં નહીં રહ્યો। મારા ફેમિલીને યાદ કરીને હું રોયો છું, કારણ કે મને એટલી ખબર હતી કે હું કોઈ કાળે કોઈ જાતે કોઈ જગ્યાએથી હું નીકળી શકું એમ જ નથી, કારણ કે ફ્લાઇટ બધી બંધ છે। ત્યાં હેરાનગતિ બહુ હતી અને આમ જમવાનું ને એવી બધી કંઈ સગવડ ને એવું નહોતું અને એમને બીપીનો પ્રોબ્લેમ એટલે પછી દવા મળતી નહોતી, એટલે એ વધારે થોડુંક ટેન્શન થતું અને આ બોમ્બ બ્લાસ્ટ ને આના ટેન્શનમાં થોડુંક એ થતું હતું। હવે આ એટલે ઘણો આનંદ થયો અને ઉત્સાહી છે। હવે કંઈક ઘરમાં ખાવું પીવું ને મજા આવે છે ને ગમે છે, કહું આજનો દિવસ સારો છે, આનંદમાં આવ્યો છે। યમનમાં મોતના મુખમાંથી પરત ફરેલા પંકજભાઈને જોઈને તેમનો પરિવાર તેમને ભેટી પડ્યો હતો। ત્યારે પરત આવેલા પંકજભાઈએ યમની વિકટ સ્થિતિ અંગે વાત કરીને ત્યાં ફસાયેલા અન્ય લોકો પણ પરત આવી જાય તે માટે તંત્રને અરજ કરી હતી। કેમેરામેન જયેશ પટેલ સાથે મલ્હાર વોરા, જીએસટીવી, અમદાવાદ। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જીએસટીવી ન્યૂઝ। ગુડ નાઇટ।